શું લાગે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી જાય આ વખતે. કેમ કોંગ્રેસ કેમ ભાજપ કેમ નહીં? ભાજપ ક્યાં કામ કરે કાંઈ કામ જ નથી કર્યા કાંઈ, એમાં ક્યાં જીતે? એવું તો કઈ ક્યાં જો આ ગટરની વ્યવસ્થા જુઓ કેટલું મચ્છર થાય, તું કલાકવાર બેલ તને ખબર પડે અહીંયા બેહાય નહીં. અને આમાં જો આ બગીચો અમારો, બગીચામાં કાંઈ કર્યું હોય ભાજપ વાળા? કોઈ કાંઈ નથી કર્યું. આ બગીચો કહેવાય, કાંઈ નથી કરતા. રોડ રસ્તા જુઓ, રોડ જોઈ આવો મારી પાસે સોસાયટીમાં, તમને ખબર પડે. આ એક વખત 54 સીટ આપી દીધી ભાજપને, કાંઈ નથી કરતા. શું કરે? કાંતિભાઈ તો એવું કહે છે કે ભાઈ હું વિકાસ મારા મોરબીમાં સૌથી વધારે વિકાસ કરું છું. મોરબીમાં એક વખત નગરપાલિકા કોંગ્રેસની આવી ત્યાં રોડ નહોતા, ને ભાજપ વાળાને કીધું રોડ કરાવી દો. હમણાં ચૂંટણી આવે પછી મેં કોંગ્રેસ સરકાર તો ઉભા કરે કીધું, ભાજપ સરકાર નહીં કરે કીધું. ઉભા રોડ કરી દીધા મેં. એક વખત મોરબીમાંથી મચ્છરી નાબૂદ કરી દો કોંગ્રેસ સરકાર દિલ્હીમાં આવે તો, મચ્છર એક ન રહેવા દો. મોરબી મચ્છર મુક્ત. હા, મચ્છર મુક્ત. કેમ કે ઘણી બધી સમસ્યાઓ છે મોરબીમાં, પણ જયારે છેલ્લે વરસાદની જે સમસ્યાઓ થઈ હતી, મહિલાઓ બધી બહાર આવી ગઈ હતી. બધા આવે જ છે, બધા બહાર નીકળે. કોણ સાંભળે? એક કોર્પોરેટર સાંભળતા નથી. કોણ સાંભળે? છેલ્લે તો એવું થાય ચૂંટણી આવે ત્યારે ભાજપ જીતે ને ભજીયામાં દારૂમાં વેચાય. ખોટું કરીને જીતે ધાપ ધમકીથી. બીજા પક્ષના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા મૈથા રહી ગયા એટલે રહી ગયા, બાકી વયા ગયા. પૈસા 35 લાખ રૂપિયા આપે નથી આપતા. તમને ખબર પડે એમાં